ગુજરાતમાં પ્રથમ વખત હવે જનતાનો અવાજ બનશે ગુજરાત પ્લસ। આપના અવાજને હવે વાચા આપવાનું કામ કરશે ગુજરાત પ્લસ ન્યૂઝ પોર્ટલ। ગુજરાતના લોકોના પ્રશ્નોને હવે સરકાર સુધી પહોંચાડવાનું કામ કરશે ગુજરાત પ્લસ। જનતાના સવાલનો હવે સરકારને આપવો પડશે જવાબ। વિપક્ષની કામગીરી સામે પણ હવે અમે કરીશું સવાલ। અત્યાર સુધીની ચાલતી લાલિયાવાડીની ખોલીશું પોલ। ગુજરાતની અત્યાર સુધીની મૌન જનતા હવે સરકારને કરશે સવાલ। જનતાનો અવાજ બનવા જઈ રહ્યો છે ગુજરાત પ્લસ। વિપક્ષની કામગીરી સામે પણ કરીશું સવાલ। ખાકી અને ખાદીનું પોલ ખોલવાનું કામ અમે કરીશું એ પણ અમે નથી કહેતા। સત્તા સામે સવાલ કરીશું એનો દાવો પણ નથી। વિપક્ષને વિપક્ષની ભૂમિકાની યાદ કરાવશું એ પણ અમારું કામ નથી। અત્યાર સુધી ચાલતી મિલીભગતનો પર્દાફાશ કરીશું એ પણ અમે નથી કહેતા। સત્તા સામે સવાલ પણ કરીશું, સરકારને અમારા સવાલોનો આપવો પડશે જવાબ। પણ અમે પૂછીશું સરકારને નહીં પણ જનતાને। અમે સવાલ કરીશું સત્તા અને વિપક્ષમાં બેઠેલા નેતાઓને। અમારો સવાલનો આપવો પડશે જવાબ। અમારો સવાલ જનતાને નહીં પણ સત્તામાં બેઠેલા બાબુઓને થશે। મંત્રીઓને નહીં પણ મતદાતાઓને, સત્તામાં બેઠેલાઓને કરીશું સવાલ। વિદ્યાર્થીઓને, યુવાનોને, ગૃહિણીઓ, ખેડૂતો તો સાથે બેરોજગારોને પણ અમારા સવાલ છે। જે વાયદા કર્યા હતા તે વાયદા પૂરા કરવામાં આવ્યા છે ખરા? એ જવાબ આપવો પડશે। અને નથી કરવામાં આવ્યા તો એ પ્રશ્નનો જવાબ પણ સરકારને આપવો પડશે। અને આની જવાબદારી વિપક્ષની પણ ભૂમિકા અદા કરે છે। આપના અવાજને હવે વાચા આપવાનું કામ કરશે ગુજરાત પ્લસ